એકવાર ગૌતમ બુદ્ધ પોતાના બાળકો સાથે સભામાં બેઠા હતા. તે સભામાં બુદ્ધના તેમના સમર્થકો કરતાં વધુ વિરોધીઓ હતા જેમણે સભાનું આયોજન કર્યું હતું. તે બુદ્ધ સિરસિયા પણ કરતો હતો. રાજાના મહેલમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલા માટે તે સભામાં રાજાના તમામ મહત્વના લોકો હાજર હતા. દૂધ સભામાં જતા પહેલા જ તેઓ જાણતા હતા કે સભામાં તેમની વિરુદ્ધ ચોક્કસ ષડયંત્ર રચવામાં આવશે. સભામાં જતા પહેલા તેમના શિષ્ય આનંદ બુદ્ધને સભામાં જવાની મનાઈ કરતા હતા કે તમારે સભામાં ન જવું જોઈએ. ત્યાંના લોકો તમારી સાથે ખરાબ વર્તન કરશે. કોણ જાણે છે, તેણે કદાચ તમારી વિરુદ્ધ કોઈ કાવતરું ઘડ્યું હશે. પરંતુ ગૌતમ બુદ્ધ તેમની કરુણાને કારણે પોતાને તે સભામાં જતા રોકી શક્યા નહીં. સભા શરૂ થતાં જ બુદ્ધની ઈર્ષ્યા કરનારા લોકો બુદ્ધને કેટલાક પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન કરતા જેના જવાબ ગૌતમ બુદ્ધ નહોતા આપી શકતા, પરંતુ બુદ્ધ બધા પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી આપી દેતા હતા. સભામાં બેઠેલા તમામ લોકો પોતાનો પહેલો પ્રશ્ન પૂછે છે અને તેમને પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે. ત્યારે અચાનક એક સ્ત્રી ત્યાં આવે છે અને બુદ્ધને કહે છે કે તમે ધ્યાનની વાત કરો છો. તેઓ જ્ઞાનની વાત કરે છે, તેઓ સત્યની વાત કરે છે. તમે લોકોને સત્યના માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપો છો. શું તમારી અંદર થોડી પણ કરુણા નથી કે તમને મારી પરવા નથી? ચિંતા કરશો નહીં કે તમે ગર્ભવતી થઈને છોડી દીધી છે. મારા પેટમાં ઉછરી રહેલા બાળકની તને પરવા નથી. મહિલાની વાત સાંભળીને સભામાં ખળભળાટ મચી ગયો છે. લોકો એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે. એ સભામાં બેઠેલી દરેક વ્યક્તિ ઊભી થઈને કહે છે કે સ્ત્રી સુંદર છે. સૌથી વધુ જાણકાર લોકો પણ તેની આગળ ઘૂંટણીએ પડે છે. તો પછી આ બુદ્ધ શું છે? બીજું કોઈ ઊભું થઈને કહે છે કે અમે મૂર્ખ છીએ. બુદ્ધ પડી શકે એવી અપેક્ષા નહોતી. એકદમ ધીમા. એ જ રીતે દરેક વ્યક્તિ ઊભા થાય છે અને બુદ્ધને સારા અને ખરાબ કહે છે. સત્ય શું છે તે જાણ્યા વિના. જ્યારે દરેક પોતાનો ગુસ્સો ઠાલવે છે ત્યારે દરેક વ્યક્તિ બુદ્ધ વિશે ખરાબ બોલવા લાગે છે. ત્યારે રાજા કહે છે, બુદ્ધ, તમે તમારા બચાવમાં શું કહેવા માંગો છો? અને તે રાજાને પણ બુદ્ધની ઈર્ષ્યા થતી હતી. તે ઈચ્છતો હતો કે દૂધ કોઈ પણ રીતે કુખ્યાત બને. તમારે અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ. કઈ તારીખની ઘટનાની બુદ્ધ પર કોઈ અસર થઈ ન હતી કે લોકોના શબ્દોની બુદ્ધ પર કોઈ અસર થઈ ન હતી અને ઉત્તરના ખોટા આરોપની બુદ્ધ પર કોઈ અસર થઈ ન હતી. આપણે જાણીએ છીએ કે શા માટે બુદ્ધ શક્તિને જાણતા હતા. તે પોતાની નજરમાં સાચો હતો. સિદ્ધાંત એ છે કે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ થઈ જાય, જો તમે તમારી નજરમાં સાચા છો, જો તમે તમારી જાતને જાણો છો કે તમે સત્ય સાથે ઊભા છો, તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. મીટિંગમાં બધા સંજયમાં હતા. બુદ્ધના કેટલાક શિષ્યોને પણ શંકા હતી, પરંતુ બુદ્ધ જાણતો હતો કે તે શું છે, તેથી તેના ચહેરા પર સહેજ પણ ફેરફાર થયો ન હતો. રાજા બુદ્ધને કહે છે, શું તમે તમારા બચાવમાં કંઈક કહેવા માંગો છો? વિદ્યુત સ્ત્રીને કહે છે, દીકરી, આ સમગ્ર બ્રહ્માંડમાં ફક્ત બે જ લોકો સત્યને જાણે છે કે તું સત્ય કહે છે કે અસત્ય. બુદ્ધ કંઈ કરે તે પહેલા સ્ત્રીએ બુદ્ધથી પોતાની નજર હટાવવાનું શરૂ કર્યું. અસત્યનો આશરો લેવાનું કારણ એ છે કે તમે તમારી અંદર ભયના બીજ વાવી રહ્યા છો. હવે જેમ જેમ વચ્ચે બ્રિજ બનશે તેમ તમારી મુશ્કેલી વધશે. સભામાં એક વ્યક્તિ સ્ત્રીને કહે છે, તમે બહુ મોટી વાત કહી છે. જો તે ખોટું સાબિત થશે તો તને ખબર છે કે તારું શું થશે? આપવામાં આવશે. તે વ્યક્તિની વાત સાંભળીને મહિલાના હાથ પગ ધ્રુજવા લાગે છે અને તે ત્યાંથી ઝડપથી ભાગવા લાગે છે. ઝડપથી દોડવાને કારણે તેણે પેટમાં જે પણ સામગ્રી રાખી હતી તે જમીન પર પડી જાય છે અને સાહિત્ય સૌની સામે આવી જાય છે.
તે મહિલાએ પોતાના પેટ પર આ રીતે ગટર બાંધી હતી. એવું લાગી રહ્યું હતું કે મહિલા ગર્ભવતી છે. તે જ ક્ષણે રાજાએ સ્ત્રીને કેદ કરવાનો આદેશ આપ્યો. પરંતુ બુદ્ધની સલાહ પર આ રીતે ક્ષમા કરવામાં આવે છે. હંમેશા એક વાત યાદ રાખો, તમારી ધીરજ અને તમારી પોતાની નજરમાં સાચું હોવું તમને મોટી સમસ્યાઓમાંથી બચાવી શકે છે. કેટલા લોકો તમારી વિરુદ્ધ છે તેનાથી કોઈ ફરક પડતો નથી. શું મહત્વનું છે કે તમે તમારી સાથે છો. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.